સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. મારું નામ કાકલોતર સંજય એચ છે. હું ઇંગ્લિશ વિષય ભણાવું છું. આજે હું તમને ઇંગ્લિશ વિષયમાં યુનિટ 4 વન્ડરફુલ ક્રિએશન વિશે માહિતી આપીશ. આપણે 10મા ધોરણમાં આ પાઠ ખૂબ જ મહત્વનો છે. આ પાઠમાંથી આપણે આન્સર ક્વેશ્ચન, શોર્ટ નોટ અને નિબંધ પૂછાય છે. ગયા વર્ષે માર્ચ 2020માં લેવાયેલી પરીક્ષામાં આ પાઠમાંથી આન્સર ક્વેશ્ચન આવ્યા હતા. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. તો આ પાઠ છે એ ભગવાને કરેલું મધરનું બેસ્ટ સર્જન વિશે માહિતી આપેલી છે. તો હવે આપણે જોઈએ આ પાઠ યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન. The good Lord was extremely busy that day. તે દિવસોમાં ભગવાન ખૂબ જ કાર્ય કરવામાં વ્યસ્ત હતા. He was into his 6th day of overtime. ઓવરટાઈમ એટલે કામ કરવાનો વધારાનો સમય. તો તે ભગવાનનો કામ કરવાનો વધારાનો સમય હતો. When he was working with full concentration, જ્યારે તેઓ ખૂબ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે, તો અહીંયા ફૂલ કોન્સન્ટ્રેશન એટલે ખૂબ જ એકાગ્રતા. An angel appeared. દેવદૂત આવ્યો and commented, અને તેણે કોમેન્ટ કરી કે you are taking so much care for creating this creature. તમે આ પ્રાણીને સર્જન કરવામાં ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. તમારે આ એક વાક્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ કે when he was working with full concentration an angel appeared and commented. તો આ વાક્યની અંદર આપણે ફંક્શન વર્ડમાં જો આ વાક્ય પૂછાણું હોય તો આ કયા ફંક્શનમાં મૂકી શકીએ આપણે? તો જો when he was working with full concentration, કે જ્યારે તેઓ ખૂબ જ એકાગ્રતાથી કામ કરતા હતા ત્યારે, મતલબ કે પાસ્ટ ઇવેન્ટ દર્શાવવામાં આવેલી છે. તો ફંક્શન વર્ડમાં આ ફંક્શનનું નામ પાસ્ટ ઇવેન્ટ એવું આપણે લખવું પડે. હવે આગળ જોઈએ કે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. તમે આ પ્રાણીને બનાવવામાં ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ભગવાને કહ્યું કે તારી વાત સાચી છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ? શું તું આ સર્જનની ડિટેલ જાણે છે? વોટ આર ધે? The angel was curious. આ દેવદૂતે ઉત્સાહથી કહ્યું કે what are they? તે ડિટેલ શું છે? તો ક્યુરિયસ એટલે થશે ઉત્સુક, ઉત્સાહપૂર્વક કહેવું. હવેથી આગળ જે પાઠ ભણીએ એની અંદર આ પાઠ છે, આ ભાગ છે પાઠનો એ ખૂબ જ મહત્વનો છે. એ આપણે શોર્ટ નોટમાં પૂછાઈ શકે એટલે ખાસ ધ્યાન આપવું. જોઈએ આપણે all her parts should be movable and replaceable too. તો આપણે શોર્ટ નોટ એવી પૂછાય કે ડિટેલ્સ ઓફ વન્ડરફુલ ક્રિએશન. તો એની અંદર આ પહેલો મુદ્દો લઈ શકીએ આપણે કે ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. તેણીના બધા જ પાર્ટ મૂવેબલ એટલે હલનચલન કરી શકીએ તેવા, એન્ડ રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવા હશે. આ પહેલો મુદ્દો. ત્યાર પછી આગળ સી હેઝ અ લેમ્પ. તેણીને એક લેમ્પ છે. લેમ્પ એટલે ખોળો. તેણીને એક લેમ્પ છે ધેટ ડિસઅપિયર, જે અદૃશ્ય થઈ જશે when she stand up, જ્યારે તેણી ઊભી થશે. તો તેણીને એક ખોળો છે, જ્યારે તેણી ઊભી થશે ત્યારે એ ખોળો અદૃશ્ય થઈ જશે. ડિસઅપિયર એટલે થશે અદૃશ્ય. હવે અહીંયા આપણે ડિસઅપિયરનો એન્ટોનિમ વર્ડ જો પૂછાય એટલે કે વિરોધાર્થી શબ્દ પૂછાય તો એની અંદર ડિસ કાઢી નાખીએ અને અપિયર્સ લખી શકીએ એટલે દ્રશ્ય. આગળ જોઈએ ત્રીજો મુદ્દો. I have to endure her with a kiss. મેં તેણીની અંદર એક એવું ચુંબન મૂક્યું છે that can cure everything from a broken leg to broken heart. From a broken leg એટલે તૂટેલા પગથી, broken heart એટલે તૂટેલા હૃદય સુધીની બધી જ કાળજી લઈ શકે. મેં તેણીમાં એક એવું ચુંબન મૂક્યું છે કે જેનાથી તેણી તૂટેલા પગથી તૂટેલા હૃદય સુધીની બધી જ કાળજી લઈ શકે. મોરોવર, આ ઉપરાંત she has to have 6 pair of hands. તેણીને હાથોની, હેન્ડ એટલે હાથ, હાથની 6 જોડી હશે. she must be able to run on any food available. જે કોઈ ખોરાક ઉપલબ્ધ હશે, અવેલેબલ હશે તેના પર તેણી જીવન જીવી શકશે. and should
શુડ હેવ 3 pairs of eye, અને તેમને આંખોની 3 જોડી હશે. તો આ જોઈ એક ટૂંકનું આપણે ડિટેલ ઓફ વન્ડરફુલ ક્રિએશન, જે ખૂબ જ અગત્યની છે. હવે આપણે આગળ વધીએ. ધ એન્જલ શેક હિઝ હેડ સ્લોલી એન્ડ સેડ, એન્જલે ધીરેથી એનું માથું ઝુકાવ્યું અને કહ્યું, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક આઈ સપોઝ, હું ધારું છું કે આ તો એકદમ અશક્ય કાર્ય છે. ઇમ્પોસિબલ, ઇમ્પોસિબલ એટલે થશે અશક્ય, અને એન્ટોનિમ વર્ડ પૂછાય તો પોસિબલ, પોસિબલ એટલે શક્ય. તો દેવદૂતે કહ્યું કે આ તો એકદમ અશક્ય કાર્ય છે. અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક આઈ સપોઝ, આ વાક્ય ગ્રામરમાં જોઈએ આપણે તો એ ફંક્શન વર્ડમાં પૂછાય, તો આપણે આની અંદર કયું ફંક્શન લઈ શકીએ? તો સામાન્ય રીતે આપણે જોઈએ તો અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, આ તો અશક્ય કાર્ય છે. માઇટી તો કાર્ય અશક્ય બતાવે, તો શક્યતા બતાવવા માટે આપણે પોસિબિલિટી ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. તો આની અંદર મેકિંગ પોસિબિલિટી આવે. હવે આગળ જોઈએ. 6 pair of hand, હાથની 6 જોડી. નો વે, શક્ય નથી. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી, ના, હાથની 6 જોડી મારી કોઈ જ સમસ્યા નથી. તો આ વાક્ય ભગવાન બોલે છે. It is 3 pairs of eye that mother have to have. The Lord look puzzled. ભગવાન મૂંઝાયેલા દેખાયેલા. puzzled એટલે confused, મૂંઝાયેલા. It is 3 pairs of eye that mother have to have. માતાને આંખોની 3 જોડી હોવી જ જોઈએ. have to have ફરજિયાતપણું દર્શાવવા માટે વપરાય છે. મધરને આંખોની 3 જોડી હોવી જ જોઈએ, એટલા માટે ભગવાન મૂંઝાયેલા દેખાય. હવે આની અંદર ક્વેશ્ચન પણ આવો પૂછી શકાય કે God created 3 pairs of eyes. God created 3 pairs of eyes. તો એની અંદર આપણે 3 pairs, 3 આંખોનું વર્ણન કરવું પડે. આગળ વધીએ આપણે. Oh, so you are creating a standard model of mother? તો શું ભગવાન તમે મધરની ઉત્તમ પ્રકારનું મોડલ બનાવો છો? But 3 pairs of eye, પણ આંખોની 3 જોડી. What for? શેના માટે? The angel got interest. એન્જલને તો રસ પડ્યો. એન્જલને એ બાબતે, ભગવાનની ડિટેલ બાબતે રસ પડ્યો. તો આપણે આગળ આવી ગયા પ્રમાણે ભગવાનની કરેલી 3 આંખોનું સર્જન એ આપણે શોર્ટ નોટમાં પણ આવી શકે. તો શોર્ટ નોટની અંદર આગળ વધી હવે કે આંખોની 3 જોડી શા માટે? તો પહેલી જોડી અથવા એનું કાર્ય શું? તો આંખોની પહેલી જોડીનું કાર્ય, 1 pair that see her children through closed door. પહેલી આંખની જોડી વડે મધર તેના બાળકને બંધ દરવાજે જોઈ શકે. તો આ પહેલી જોડીનું કાર્ય છે. Another pair, બીજી જોડી વડે, to look at the children and say, I understand and I love you without uttering a word. તો બીજી આંખની જોડી વડે, another pair એટલે બીજી આંખની જોડી વડે look at the children, બાળકની સામે જોઈને તેને જણાવે કે I understand, હું તને સમજી શકું છું, and I love you. પણ કહેવાની ખાસિયત અલગ છે, without uttering a word, એક પણ શબ્દ બોલ્યા વગર. તો બીજી આંખની જોડી વડે મધર એક પણ શબ્દ બોલ્યા વગર તેના બાળકને જણાવી શકે કે હું તને સમજી શકું છું અને હું તને ચાહું છું. અને હવે ત્રીજી જોડી, and the third pair to see all secret things without opening them. અને ત્રીજી આંખની જોડી વડે તેના બાળકના બધી જ સિક્રેટ વાત, બધી જ રહસ્યમય વાત તેને પૂછ્યા વગર જાણી શકે. તો આ શોર્ટ નોટના મુદ્દા છે અને યાદ રાખવો પડે. હવે આગળ વધીએ. લોર્ડ રિક્વેસ્ટ એન્જલ, એન્જલે રિક્વેસ્ટ કરી, લોર્ડ ભગવાન, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરીને પથારીમાં સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. આ કાર્ય એક દિવસમાં પૂર્ણ થશે નહીં. આ વાક્ય પર ધ્યાન આપવું જોઈએ. પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. તો આ વાક્યની અંદર એક ફંક્શન આવેલું છે. આપણે ફંક્શન વર્ડમાં આ વાક્ય પૂછાય તો આ વાક્યની ઓળખ પ્રમાણે પ્લીઝ આપેલું છે એટલે મેકિંગ રિક્વેસ્ટ ફંક્શન લખવું પડે. હવે આગળ જોઈએ. આઈ કેન નોટ, હી રિફ્યુઝ. રિફ્યુઝ
ભગવાને રિફ્યુઝ એટલે ના પાડી, રિજેક્ટ કરી. આઈ કેન નોટ, ના હું સૂઈ શકું નહીં. કેમ નહીં સૂઈ શકે? તો એનું આગળ કારણ આપ્યું છે કે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં મોટા ભાગનું કામ પૂરું કરી નાખ્યું છે. તો ઓલમોસ્ટ એટલે મોટા ભાગનું, જેટલું કામ આપણને સોંપેલું હોય એના કરતાં મોટા ભાગનું કામ થોડું જ બાકી રહે તો એને મોટા ભાગનું કામ કહી શકીએ. તો ભગવાને તો આ સર્જનનું મોટા ભાગનું કામ કરી નાખ્યું છે. માત્ર ભગવાનને પ્રોબ્લેમ છે 3 આંખોની જોડી ક્યાં મૂકવી તે, બાકી બધું તો એને કામ કરી નાખ્યું છે. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં મોટા ભાગનું કામ પૂર્ણ કરી નાખ્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇનટુ ધીસ મોડલ. આ મોડલની અંદર મેં મારા સર્વશ્રેષ્ઠ વિચારો મૂકેલા છે. તો આપણે હવે આગળ વધીએ. આપણે હવે આ મધરની કઈ કઈ ક્વોલિટીઝ છે, ખાસિયત છે, તો એના વિશે જાણીશું. આ પણ એક શોર્ટ નોટ જ છે. શોર્ટ નોટના મુદ્દાને આધારે મુદ્દા વાંચી અને આપણે આગળ લખવાનું હોય છે. તો આ શોર્ટ નોટ કેવી રીતે લખી શકીએ એ જોઈએ આગળ. Now this mother will heal herself when she is sick. તો now હવે this mother will heal herself when she is sick. આ મધરની ક્વોલિટી છે, ગુણવત્તા છે. સિક એટલે બીમાર. તો જ્યારે મધર બીમાર પડશે ત્યારે જાતે જ સાજી થઈ શકશે. તો આ એની ક્વોલિટી થઈ. આગળ વધીએ. She would be able to feed a family of 6 members only a half kilo of cabbage. હાફ કિલો ઓફ કેબેજ એટલે અડધો કિલો કોબીજની અંદર તેણી કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકશે. આપણે ક્વોલિટી થાય. હવે આગળ વધીએ. એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ. પણ કેવી રીતે? તો કે વિધાઉટ ગેટિંગ ઇરિટેડ. ઇરિટેડ એટલે કે છે ગુસ્સે થવું, પણ વિધાઉટ ઇરિટેડ એટલે કે ગુસ્સે થયા વગર. તો આ મધર છે એ ગુસ્સે થયા વગર બાળકને બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ નવડાવી શકશે, રમાડી શકશે, ભણાવી શકશે, ખવડાવી શકશે અને સુવડાવી શકશે. આગળ વધીએ. તો આ હતી એની ક્વોલિટીઝ. આપણે જ્યારે ક્વોલિટીઝ મુદ્દાની અંદર આપેલી હોય ત્યારે એ પ્રમાણે લખવું પડે. હવે જોઈએ આગળ. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. એકદમ ધીમેથી આ એન્જલ છે એ મધરના મોડલની ચારે બાજુ ફરે છે. હવે આગળ. હી ટચ ઇટ એન્ડ સેડ. તેણે તેનો સ્પર્શ કર્યો એટલે મોડલનો સ્પર્શ કર્યો જે ભગવાને સર્જન કર્યું હતું. ઇટ ઇઝ ટુ સોફ્ટ. આ તો એકદમ નરમ છે. બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. ભગવાને ઉત્સાહથી કહ્યું પણ આ કાર્ય કરવું ખૂબ જ મુશ્કેલ છે. હવે આગળ. You cannot imagine what this mother can do and endure. You cannot imagine. તું કલ્પના પણ ન કરી શકે. કેવી કલ્પના? તો કે what this mother can do and endure. આ મધર શું કાર્ય કરી શકે અને કેટલું સહન કરી શકે. આ મેન અત્યારે endure સહન કરવું. તો અત્યારના વિદ્યાર્થીઓ અને લોકોમાં જોઈએ તો સહન શક્તિનો અભાવ જોવા મળે છે. પણ ભગવાને જે આ સર્જન કર્યું છે એની તાકાત, સહનશીલતા અહીંયા બતાવવામાં આવી છે. હંમેશા સાધુ પુરુષ એ સહનશીલ હોય છે. આપણે પણ આમાંથી સહનશીલતાનો ગુણ લેવો જરૂરી છે. આગળ જોઈએ કે ભગવાને એન્જલને કીધું કે તું કલ્પના પણ નહીં કરી શકે કે આ મધર શું કાર્ય કરી શકે અને કેટલું સહન કરી શકે. કેન યુ થિંક? શું તેની વિચારી શકે? એન્જલે આવો પ્રશ્ન પૂછ્યો. નોટ ઓનલી કેન સી થિંક. માત્ર વિચારી શકે એટલું નહીં, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ સેડ ધ લોર્ડ. ભગવાને જવાબ આપ્યો કે બટ પરંતુ કેન સી રીઝન. એના પર આવતી મુશ્કેલીના કારણો જાણી શકે. એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ અને એનું સોલ્યુશન, સમાધાન, ઉપાયો પણ શોધી શકે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ. આનાથી તો એન્જલ ઇમ્પ્રેસ થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ. તે મોડલની એકદમ નજીક ગયો. એન્ડ મૂવ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક્સ. અને તેના એટલે મધરના મોડલના ગાલ ઉપર ધીરેથી આંગળી ફેરવી. ઓ લોર્ડ, હર આઈઝ આર લેકિંગ. અરે ભગવાન, તેણીની આંખોમાંથી તો આંસુ નીકળે છે. હાઉ ડીડ ધીસ હેપન? આ કઈ રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. તે આંસુ છે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર.
મેં ત્યાં આંસુનું સર્જન કર્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. ભગવાને કીધું ઇટ ઇઝ અ મિરેકલ. આ તો ચમત્કાર છે. તો ભગવાને કરેલા સર્જનમાં પણ એને ચમત્કાર દેખાય છે. હવે આગળ જોઈએ. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ. પણ એન્જલે પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ. પણ મારા ભગવાન આ આંસુ શેના હોઈ શકે? જો આ વાક્ય પર ખાસ ધ્યાન આપો. વોટ ઇઝ ધ ટીયર ફોર માય લોર્ડ. આ વાક્યની અંદર એક ફંક્શન આપેલું છે. ફંક્શનમાં જોઈએ તો વોટ ઇઝ અ ટીયર ફોર. તો વોટ એટલે કે ડબલ એચ વાળો પ્રશ્ન આવે તો આપણે આની અંદર ઇન્ક્વાયરી એઝ નેચર લઈ શકીએ. આગળ વધીએ કે આ શું શેના હોઈ શકે? તો ભગવાન હવે જવાબ આપશે કે ઇટ ઇઝ સમથિંગ યુનિક. કંઈક અજોડ ઘટના બની છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. આ લોર્ડ એક્સપ્લેન્ડ ભગવાને જવાબ આપ્યો કે આ શું શેના હોઈ શકે? તો પેન એટલે કે દુઃખના, ફોર જોય આનંદના, પ્રાઇડ ગર્વના, ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશાના એન્ડ લોનલીનેસ એટલે એકલતાના. ભગવાને આવો જવાબ આપ્યો. એટલે એન્જલને આશ્ચર્ય થયું. એટલે આશ્ચર્યમાં બોલે છે કે વોટ અ વન્ડરફુલ ક્રિએશન. ભગવાનનું કેટલું આ અદ્ભુત સર્જન છે. તો આ પાઠમાંથી આપણે એસેમાં માય મધર વિશે એસે લખી શકીએ. 2 શોર્ટ નોટ અને પેરેગ્રાફ લખી આન્સર ક્વેશ્ચન. આટલું આ પાઠની અંદર મહત્વ છે. તમારે આ મહત્વ સમજવું, જાણવું. જય સ્વામિનારાયણ.